જય જય સ્વામી સમર્થ. આપણે અક્કલકોટના સ્વામી સમર્થ અને તેમનો શિષ્ય પરિવાર તે સર્વના જીવન ચરિત્રને શ્રવણ કરી રહ્યા છે અને તે અંતર્ગત અવધૂત લીલા એ પુસ્તકમાં આપેલી જે સ્વામીના શિષ્ય હતા અને એમના જીવનમાં અનેક પરિવર્તનો પણ આવ્યા અને આશ્ચર્યકારક તેમનું જીવન છે. તો રામાનંદ બીડકર મહારાજ તેમનો જન્મ અને બાળપણ એ વિશે આ પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું. તો રામાનંદ બીડકર મહારાજનો જન્મ 22 જાન્યુઆરી 1838 મહા સુદ આઠમના દિવસે એટલે કે શક સંવત્સર 1760 થયો હતો. તો સદગુરુ શ્રી રામાનંદ બીડકર મહારાજનો જન્મ મહાસુદ આઠમ શક 1760 એટલે કે 22 જાન્યુઆરી અને ઈસવીસન 1838 રોજ થયો હતો. તેમનું નામ રામચંદ્ર રાખવામાં આવ્યું અને રામચંદ્ર તેમની માતાની જેમ જ ગૌરવર્ણના તેમજ યુવાન વયે તેમની ઊંચાઈ 6 ફૂટ હતી. તેઓ એક વડિયા બાંધાના તેમજ તેમની આંખો પાણીદાર તેમજ મોહક હતી, કોઈને પણ આકર્ષી લે તે રીતે. તેમના આકર્ષક ચહેરાને લીધે તેમનો બીજા લોકો ઉપર તરત જ પ્રભાવ પડતો હતો અને તેઓ તેમના પિતાના પણ લાડકા પુત્રો હતા. પિતાશ્રીની હયાતીમાં તેઓએ સ્કૂલનો દરવાજો જોયો નથી. તો પૂર્વે શ્રીમંત ઘરના દીકરાઓ ઘરમાં જ પ્રાથમિક શિક્ષણ શિક્ષકને ઘેરે બોલાવીને લેતા હતા અને તેમના પિતાએ તેમને કક્કો, બારાખડી, ત્રિરાશી સુધીનું ગણિત અને પલાખા એટલે કે ટેબલ્સ એ બધા શીખવ્યા હતા. પેશવાઈ સમાપ્ત થઈ અને અંગ્રેજોએ કેટલાક સરદારોને પેન્શન આપવાનું નક્કી કર્યું છે. તો અંગ્રેજ અમલદાર એલ્ફિન્સ્ટને તેમના પિતાને 200 રૂપિયા પેન્શન આપવાનો પ્રસ્તાવ કર્યો, પરંતુ બીડકર મહારાજના પિતાશ્રી બળવંતરાવે તે સ્વીકાર્યો નથી. બળવંતરાવના અવસાન પછી તેમનો મોટો દીકરો બાપુ કોઈને પણ જાણ કર્યા વગર ગૃહ ત્યાગ કરીને ક્યાંક જતો રહ્યો અને તે કદી પણ પાછો આવ્યો નથી. તેમના ઘેર એક સફેદ રંગની ગાય હતી અને તેનો સ્વભાવ પણ ગરીબ હતો તેમજ તે દૂધાળી પણ હતી. તો તે ગાય દિવસમાં ગમે ત્યારે દૂધ આપતી હતી અને રામચંદ્ર તેના આચળ મોંમાં લઈને ઘણીવાર દૂધ પ્રાશન પણ કરતા હતા. તો તે ગાય બળવંતરાયના મૃત્યુના 13મા દિવસે તેમના શ્રાદ્ધપિંડ ખાઈને ક્યાંક જતી રહી અને તે ફરી કોઈને પણ દેખાઈ નથી. તો આ તેમના જીવનમાં આવા આશ્ચર્યકારક ઘટનાઓ ઘણી બધી થઈ હતી. રામચંદ્રનું મરાઠી પ્રાથમિક શિક્ષણ ચાલુ હતું અને શિક્ષકે તેમને ગૃહ કાર્ય આપ્યું હતું, હોમવર્ક. તો રામચંદ્ર ગૃહ કાર્ય કર્યા વગર જ નિશાળમાં ગયા. તો શિક્ષક રામચંદ્ર પર ગુસ્સે થયા અને રામચંદ્રે જોકે દલીલ કરી કે વિદ્યા તો નસીબમાં હશે તો જ પ્રાપ્ત થશે. ત્યારે શિક્ષકે કહ્યું કે ગળામાં જનોઈ છે, આથી બ્રાહ્મણ તરીકે તને ભીખ તો અવશ્ય મળશે જ. તો આ શિક્ષકનું વચન રામચંદ્રને બિલકુલ ન ગમ્યું અને રામચંદ્રે ગળાની જે જનોઈ હતી એ તોડી નાખી. પહેરેલી લંગોટી હતી એ પણ એને ફેંકી દીધી અને સ્કૂલ છોડીને તુલસી બાગમાં જતા રહ્યા છે. શિક્ષક તથા કેટલાક વિદ્યાર્થીઓ તેમની પાછળ ગયા અને તેમને નિશાળમાં પાછા લઈ આવ્યા છે. તેમને શિક્ષા કરવામાં આવી
અને તેમની પાસે કબૂલ કરાવવામાં આવ્યું કે આવું અનુચિત વર્તન ભવિષ્યમાં કરવામાં નહીં આવે. તો જે રીતથી વલ્લભભાઈ પટેલ એમને પણ સ્કૂલની આકરી શિસ્ત ગમતી ન હતી અને એમને જે પલાખા માટે કહેવામાં આવ્યું હતું તો તેઓ પણ સ્કૂલમાં એ પલાખાનું લેસન કરી ગયા ન હતા. તો એ વાત આપણને યાદ આવે છે. રામચંદ્રનો યજ્ઞોપવિત સંસ્કાર પિતાશ્રીના નિધન પછી થયો છે અને જનોઈ પછી તેઓ તુલસીબાગ, બેલગામ ઇત્યાદિ સ્થળે મંદિરોમાં જઈને તેઓ દેવ દર્શન કરતા હતા. તો બેલબાગ છે, તુલસીબાગ પછી બેલબાગ પૂનામાં, તો એ બધા સ્થળોના મંદિરોમાં જઈને તેઓ દેવ દર્શન કરતા હતા. રામચંદ્રનું શરીર સુઘડ અને પરિધાન યુક્ત, વર્ણ ગોરો તથા આંખો પાણીદાર હતી. તેમના પિતાશ્રીના મિત્ર ગણપતરાવ નામના એક ડોક્ટર હતા. તો તેમને ઘેર રામચંદ્ર રહેતો હતો. તો ગણપતરાવ નાટકના શોખીન હતા. ગણપતરાવ રામચંદ્રને નાટક જોવા માટે લઈ જતા અને પ્રથમ પંક્તિની ખુરશીમાં તેમને બેસાડતા. ગણપતરાવની ઈચ્છા હતી કે રામચંદ્ર નાટકમાં સ્ત્રી વેશ ભજવે અને ગણપતરાવે રામચંદ્રના પગમાં ઝાંઝર પણ બાંધ્યા અને આંખોમાં કાજળ પણ આંજ્યું છે, નાકમાં નથણી પણ પહેરાવી અને પહેરવા માટે લુગડું એટલે કે સાડી પણ આપી છે. રામચંદ્રે જોકે મહિલા વેશ ભજવવા માટે સ્પષ્ટ નકાર આપ્યો છે. એક વખત નાના બાળકોમાં મારામારી થઈ અને રામચંદ્રે તે મારામારી છોડાવી છે અને સુલેહ કરાવે છે. તો ત્રંબકરાવ નામના ગૃહસ્થ આ બધું જોતા હતા અને તેમણે રામચંદ્ર અંગે પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે રામચંદ્ર તેમનો જે મિત્ર બળવંતરાય છે તેમનો દીકરો છે. આથી તેમણે સ્નેહભાવથી તેને પોતાને ઘેર લઈ ગયા અને વિદ્યાભ્યાસ માટે પણ વ્યવસ્થા કરી છે. તો રામચંદ્રનું ધ્યાન શિક્ષણમાં નથી તે જોઈ તેમણે તેને બીજા કામમાં રોક્યો છે. બીજા કામમાં રામચંદ્રની સૂઝબૂઝ જોઈને તેઓ ખુશ થયા છે અને તેમણે 50 રૂપિયા તેને આપ્યા અને ઘેર મોકલ્યો છે. તો રામચંદ્રે આ 50 રૂપિયાની મૂડીથી શરાફનો ધંધો શરૂ કર્યો છે. તો બાળપણમાં જે દેવદર્શન અને એના પછી વેપાર કરવાનો, તો વેપારનો પ્રારંભ તેમણે આ રીતથી કર્યો છે. એના પછી પાંડુરંગના એમને જે દર્શન થયા તો એ આપણે શ્રવણ કરીશું. તો પંઢરપુરમાં પાંડુરંગના રામચંદ્ર બિડકર મહારાજને દર્શન. તો રામચંદ્રમાં નાનપણથી જ ભક્તિના લક્ષણો હતા અને એક વખત રામચંદ્ર તેમના બાળ મિત્રો સાથે આળંદી ગયા છે. પૂના નજીક જે આળંદી ગામ છે જ્યાં સંત જ્ઞાનેશ્વરની સમાધિ આવેલી છે, ત્યાંથી જ્ઞાનેશ્વરની પાલખી પંઢરપુર જતી હતી. તો રામચંદ્ર પણ બાળ મિત્રો સાથે પંઢરપુર જવા માટે દોડાઈ ગયો છે. તો 5-6 માઇલ દૂર ગયા પછી તેમના બાળ મિત્રો તો થાકી ગયા અને તેમના ઘેર પાછા ફર્યા છે. તો રામચંદ્ર સાથે 2 સોબતીઓ રહ્યા છે. આગળ જતા તે 2 સોબતીઓ પણ ઘેર પાછા ફર્યા અને રામચંદ્રના પણ પગ દુખવા લાગ્યા છે. તો તેના સોબતી કહેવા લાગ્યા કે ઘેર પાછા ચાલો. તો રામચંદ્રે દ્રઢ નિશ્ચય કર્યો કે પાલખી સાથે તેઓ પંઢરપુર પગપાળા સંઘ સાથે યાત્રાએ અવશ્ય જશે જ. તેઓ પાછળ પડતા હતા. ફરી ઝડપ કરી અને તેઓ પાલખી સાથે સાસવડ આ ગામે પહોંચ્યા છે. તો સાસવડમાં
રામચંદ્રના પગ સૂજી ગયા અને ત્યાં પાલખી યાત્રાળુઓ જ્યાં રોકાયા હતા ત્યાં જ મુકામ એમણે પોતાનો પણ રાખ્યો છે. તો યાત્રાળુઓને એક કિશોર યાત્રામાં આવ્યો તેનું તેમને આશ્ચર્ય થયું. તો રામચંદ્ર કિશોર અવસ્થાના હતા અને એક મહિલા યાત્રાળુને રામચંદ્ર પ્રત્યે અનુકંપા ઉપજી છે. તો તેણે રામચંદ્રના પગે પોપરેલ ઘસ્યું છે અને ગરમ પાણીનો શેક પણ કર્યો છે અને તેના ખાવા પીવાની વ્યવસ્થા પણ કરી છે. બીજા દિવસે રામચંદ્રના પગનો સોજો ઉતરી ગયો અને બીજા વાર કરી યાત્રાળુ ખભે ધજા પતાકા લઈને કીર્તન કરતા નાચતા કૂદતા આગળ વધતા હતા. તો નામદેવ કીર્તન કરી પુઢે રે બા નાસે પાંડુરંગ, પુઢે રે બા નાસે પાંડુરંગ. તો એ રીતથી ધૂન બોલતા ભજન ગાતા ગાતા પદયાત્રાળુઓ યાત્રામાં આગળ વધી રહ્યા છે અને તે જ રીતે રામચંદ્ર પણ ઉત્સાહમાં આવીને નાચવા કૂદવા લાગ્યો છે. ધૂનો પણ તે ગાતો હતો. એ રીતથી અષાઢી 11 તેઓ પંઢરપુર પહોંચ્યા છે. તો પંઢરપુરમાં વિઠ્ઠલ મંદિરમાં લાખો ભક્તોની ભીડ હતી અને મોટા પ્રતિષ્ઠિત માણસને પણ મંદિરમાં પ્રવેશ મેળવવો એકદમ સહજ ન હતો. તો રામચંદ્ર અને પેલા મહિલા યાત્રાળુ એ છૂટા પડી ગયા. તો રામચંદ્રને હવે દેવ દર્શન કેમ કરીને થશે તે એક પ્રશ્ન જ હતો. તો અફાટ ગીરડીમાં ધક્કા મૂકી અને ચંદાઈ જવાનો પણ ડર હતો. રામચંદ્ર આ બધું જોઈ ગભરાઈ ગયા અને રુદન કરવા લાગ્યા છે. તો તેમને સાંત્વન આપનાર ત્યાં યાત્રા સંઘમાંથી કોઈ ન હતું અને તેમનું રુદન ચાલુ જ હતું. તો રામચંદ્ર અસંખ્ય ભક્ત સમુદાયમાં ઘેરાઈ ગયો અને તે રડતો હતો. તે અરસામાં એક શ્યામ વર્ણનો માણસ જેને શરીર પર બંડી પહેરી છે, માથે ફાયું બાંધ્યું છે, તે તેની નજીક આવ્યો છે અને તેણે રામચંદ્રને પૂછ્યું કે બેટા કેમ રડે છે? રામચંદ્રે કહ્યું કે મારે વિઠોબાના દર્શન કરવા છે, જ્યારે અહીંયા ગીરડી તો અફાટ છે. તો તે મનુષ્ય રામચંદ્રની આંગળી પકડીને છેક વિઠ્ઠલ મૂર્તિ સુધી, ગર્ભગૃહ સુધી તેને લઈ ગયો અને ભગવાનના ચરણો પર તેનું મસ્તક પણ મુકાવ્યું છે. તેને વિઠ્ઠલ ભગવાનના ગળામાંથી માળા રામચંદ્રના ગળામાં પહેરાવી છે અને તે વ્યક્તિએ કહ્યું કે આ તને પ્રસાદ મળ્યો છે. તો પૂજારીઓએ તેમના હંમેશના નિયમ મુજબ ભગવાન આગળ પૈસા મૂકવા માટે કહ્યું, ત્યારે પેલા માણસે કહ્યું કે તેને પૈસા તો પહેલા જ મૂકી દીધા છે. આમ કહી તે માણસ રામચંદ્રને મંદિર બહાર સુધી ખુલ્લી જગ્યામાં લઈ આવે છે. તો શ્યામ વર્ણના મનુષ્ય કહ્યું કે તને વિઠોબાના દર્શન થઈ ગયા છે. હું તેનો પૂજારી છું અને મારું નામ વિઠ્ઠલ છે. ફરી આવે ત્યારે મને મળજે. હું મંદિરના દક્ષિણ દરવાજે રહું છું. બધા જ મંદિરના દર્શન કરી તું મને ફરી ત્યાં જ મળજે. આમ કહી તે મનુષ્ય ત્યાંથી જતો રહ્યો છે. તો રામચંદ્રે દેવ દર્શન કર્યા પછી વિઠ્ઠલ પૂજારીની ખૂબ તપાસ કરી, પરંતુ ફરી તેની સાથે રામચંદ્રની મુલાકાત ન થઈ. રામચંદ્ર તેમની આ મૂંઝવણ એક યાત્રાળુને કહેતો હતો, ત્યારે તે યાત્રાળુએ કહ્યું કે તું સાચે જ ભાગ્યશાળી છે, તને પ્રત્યક્ષ વિઠ્ઠલના દર્શન થયા છે. તે વારકરી ભક્તે રામચંદ્રને પોતાને જે 7-8 દિવસ સુધી રાખ્યા છે મહેમાન તરીકે, અને વિદાય સમયે તે ભક્તે રામચંદ્રને વાત ખર્ચીના પૈસા પણ આપ્યા છે, કપડા પણ આપ્યા છે
અને યોગ્ય સંગાથ આપીને પુના રામચંદ્રને રવાના કરે છે. તો નાનપણમાં જ જે રામચંદ્ર બિડકર મહારાજને પંઢરપુરમાં વિઠ્ઠલ ભગવાનના આ રીતથી દર્શન થયા છે. તેમણે જયારે તપાસ કરી કે વિઠ્ઠલ નામનો પૂજારી મને મળ્યો હતો, તો ત્યાંના લોકોએ કહ્યું કે વિઠ્ઠલ નામનો કોઈ પણ પૂજારી આ પૂજારી વૃંદમાં નથી. તો નાનપણમાં જે એમનો ભોળો સ્વભાવ હતો, એ ભોળા સ્વભાવને લીધે અને ભક્તિભાવ હતો, આથી વિઠ્ઠલ ભગવાને એમને પ્રત્યક્ષ દર્શન આપ્યા છે. એના પછી આવી જ બીજી વાત છે કે સપ્તશૃંગી દેવીનો પ્રસાદ. તો રામચંદ્ર પુનામાં પાછા આવ્યા છે અને અંગ્રેજી શિક્ષણ માટે રામચંદ્ર ધુલિયા આ ગામે ગયા છે. તો ધુલિયા હાઈસ્કૂલના મુખ્ય અધ્યાપકને તેઓ મળ્યા અને તે જ સમયે પરીક્ષા ચાલુ હતી. તો અનાથ તરીકે સ્કૂલમાં પ્રવેશ મળે તે માટે સ્કૂલ ઇન્સ્પેક્ટરને તેઓ મળ્યા છે અને ઇન્સ્પેક્ટર સાહેબે જણાવ્યું કે ઘેરથી વડીલોનો પત્ર વગર કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવો નહીં. તો રામચંદ્ર આ રીતથી નિરાશ થયા છે અને હવે રામચંદ્રે નિશ્ચય કર્યો કે શિક્ષણને તેઓ કાયમની તિલાંજલિ આપશે અને કોઈ પ્રકારનો વ્યવસાય કરશે. તો રામચંદ્ર એ પછી નાસિક પાસે આવેલી સપ્તશૃંગી માતાના દર્શને ગયા છે. સપ્તશૃંગી માતા એ વણી ગામમાં ડુંગર ઉપર આવેલા છે અને મહારાષ્ટ્રમાં જે 3.5 પીઠ માતાજીની છે, એમાં કોલ્હાપુરની તો દેવીનું સ્થાન છે, તુળજાપુર દેવીનું સ્થાન છે, માહુરગઢની દેવીનું સ્થાન છે અને આ સપ્તશૃંગી માતાની દેવી એ અડધી પીઠ ગણાય છે. તો પગપાળા ચાલીને રામચંદ્ર વણી ગામમાં આવ્યા છે અને તેમનો એક મિત્ર સપ્તશૃંગી દેવીના દર્શન કરવા ડુંગર ઉપર તેઓ ચાલવા લાગ્યા છે. તો રામચંદ્રના મિત્રે નક્કી કર્યું કે સપ્તશૃંગી દેવીનું દ્રષ્ટાંત થયા વગર કંઈ પણ ખાવું નહીં. રામચંદ્રે પણ નિશ્ચય કર્યો કે કોઈની પાસે પણ માગતા દૂધ કે ફરાળી ચીજ મળે તો જ આરોગવી. તો પ્રથમ દિવસે જ રાત્રે સ્વપ્નમાં સપ્તશૃંગી દેવીના રામચંદ્રને કુમારી કન્યા સ્વરૂપમાં દર્શન થયા છે અને સપ્તશૃંગી દેવીએ કહ્યું કે તું તારા આ મિત્રની સોબતે જઈશ નહીં, તને કશાની પણ ખોટ નથી, તું પુના પાછો ફર. તો રામચંદ્રે દેવીના સ્વપ્ન દ્રષ્ટાંતની વાત મિત્રને કરી. બીજા દિવસે રાત્રે તેમનો મિત્ર નિદ્રાધીન હતો અને ત્યારે તેના ધોતિયાને અચાનક જ આગ લાગી ગઈ છે. તો આગ એવી ચમત્કારિક રીતે લાગી હતી કે તેની પાટલી નીચેથી બળી અને ઉપરથી પણ બળી, પરંતુ મધ્યની પાટલી તો એવી જ અદગ્ધ રહી છે. તો મિત્રે સવારે જોયું કે તેનું ધોતિયું ચમત્કારિક રીતે બળી ગયું છે. આથી તેને લાગ્યું કે આ કામ કદાચ રામચંદ્રનું જ હોવું જોઈએ. તો મિત્રને રામચંદ્ર પ્રત્યે મત્સર ઉત્પન્ન થયો છે અને ત્રીજા દિવસે દેવીએ તે મિત્રને સ્વપ્ન દર્શન આપી કહ્યું કે તું ઉપવાસ છોડી દે, તારું કામ અહીં થવાનું નથી. છેવટે તે મિત્ર એકલો જ પુના જવા માટે પાછો ફરે છે અને તેની પાસે વાટ ખર્ચીના વધારાના પૈસા હોવા છતાં રામચંદ્રને તેણે કોઈ પણ પૈસો વગેરે આપ્યો નથી અને એકલો જ એ પુના પાછો ફર્યો છે. રામચંદ્ર એક દિવસ રાત્રે દેવીના દર્શન કરવા ગયા છે. તો તેઓ હાથ જોડીને દેવી સમક્ષ ઉભા હતા. તો તે જ સમયે કદી પણ ન ઘટનારી ઘટના બની અને સપ્તશૃંગી માતાના
મુખમાંથી ત્રયોદશ ગુણયુક્ત તાંબુલ એટલે કે પાનનું બીડું એ નીચે રામચંદ્રના ખોળામાં પડ્યું છે. તો ત્યાંના સર્વ ભક્તોને આનંદ થયો અને બધાએ તાળીઓ વગાડીને રામચંદ્રનું ગૌરવ કર્યું છે અને રામચંદ્રને બિરદાવ્યો છે. પૂજારીએ રામચંદ્રની પૂછપરછ કરી અને તેમનું ગૌરવ કરતા જણાવ્યું કે તેઓ ભાગ્યશાળી ભક્ત છે અને દેવીએ તેમના પર અતિ વહાલ દર્શાવ્યું છે અને પાન બીડાનો પ્રસાદ તેને આપ્યો છે. તો રામચંદ્રે અતિ શ્રદ્ધાપૂર્વક તે તાંબુલ પ્રસાદનો સ્વીકાર કર્યો છે અને સપ્તશૃંગીના નિવાસ દરમિયાન રામચંદ્ર એક સંન્યાસી સાથે રહ્યા છે અને તે સંન્યાસીએ તેમને પુના પાછા ફરવા માટે વાટ ખર્ચી પણ આપી છે. તો આપણે રામચંદ્ર બીડકર મહારાજ જેમનો એક મઠ પુનામાં છે અને બીજો મઠ નાસિકમાં છે અને બાળપણના તેમના પ્રસંગો અને બાળપણમાં જ પંઢરપુરમાં સ્વયં વિઠ્ઠલના એમને દર્શન થયા અને એના પછી સપ્તશૃંગી માતાનો તાંબુલ પ્રસાદ મળ્યો એ આપણે આ પ્રવચનમાં શ્રવણ કર્યું છે. અને હવે પછીના પ્રવચનમાં આપણે તેમના ગૃહસ્થાશ્રમ વિશે શ્રવણ કરીશું અને જે લક્ષ્મીનો વરદ હસ્તો તેમના ઉપર હતો તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. તો જય જય સ્વામી સમર્થ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.